हुआ वो हमारे दिलों के किनारों को छू लेता था। उन दिनों जबकि तुम थे यहाँ, अश्कों में जैसे धुल गए सब मुस्कुराते रंग, रास्ते में थक के सो गई मासूम सी उमंग। दिल है कि फिर भी ख्वाब सजाने का शौक है, पत्थर पे भी गुलाब उगाने का शौक है। बरसों से यूं तो एक अमावस की रात है, अब इसको हौसला कहूँ कि जिद की बात है। दिल कहता है अंधेरे में भी रोशनी तो है, माना कि रात हो गई उम्मीद के अलाव, इस रात में भी याद कहीं पर कहीं तो है। आपकी याद कैसे आएगी, आप ये क्यों समझ न पाते हैं। याद तो सिर्फ उनकी आती है, हम कभी जिनको भूल जाते हैं। उन दिनों जबकि तुम थे यहाँ। थैंक यू। अनुक्रम नंबर 15 रजनीका डी गजेरा, एचपी देसाई कॉमर्स कॉलेज अमरोली। वन्ना जी आर्ट्स एंड एचपी देसाई कॉमर्स कॉलेज તરફથી હું રજનીકા ગજેરા। આજનું મારું કાવ્ય છે હોય તોય શું, અને એમના કવિ છે રમેશ પારેખ। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું, કાગળમાં ચિતરેલું કમળ હોય તોય શું। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું, કાગળમાં ચિતરેલું કમળ હોય તોય શું। બારીની આ તરફનો હું એક હિસ્સો છું રમેશ, બારીની આ તરફનો હું એક હિસ્સો છું। પેલી તરફ જોવાની તલપ હોય તોય શું, જંગલની વચ્ચે રહેવા મળ્યું પાનખર રૂપે, ગુલમહોર શ્વાસ જેવો નિકટ હોય તોય શું। જંગલની વચ્ચે રહેવા મળ્યું પાનખર રૂપે, ગુલમહોર શ્વાસ જેવો નિકટ હોય તોય શું। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું, શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો, તેવો વસંત જેવો સબર હોય તોય શું। શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો, તેવો વસંત જેવો સબર હોય તોય શું। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું, રંગો કદીય ભોળા નથી હોતા, એટલે લીલું ચટાક આખો નગર હોય તોય શું। રંગો કદીય ભોળા નથી હોતા, એટલે લીલું ચટાક આખો નગર હોય તોય શું। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું, નખ જેવડું અતીતનું ખાબોચિયું રમેશ, નખ જેવડું અતીતનું ખાબોચિયું, તરતા ન આવડે તો સમજ હોય તોય શું। ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું। થેન્ક યુ। अनुक्रम नंबर 16 सोनल बी काकलोत्तर, गुजराती मीडियम अमरोली कॉलेज। सोनल बी काकलोत्तर। गुड आफ्टरनून फ्रेंड। जेजेचा आर्ट्स एंड एचपी देसाई कॉमर्स कॉलेज तरफથી હું કાકલોત્તર સોનલ। આજનું મારું કાવ્ય છે કમાલ કરે છે, કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે। કવિ છે સુરેશ દલાલ। કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે। ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટ નહીં લગાડે। લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે। મસાલા ચા અને ગરમા ગરમ નાસ્તો, મસાલા ચા અને ગરમા ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે। નિયમ પ્રમાણે દવા આપે છે અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન।
બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન. દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા, દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા એકમેકને એવા તો ન્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. કાનમાં આપે એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે તો છોડો. ડોસો તો પોતાના તાનમાં જીવે, ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો. બંનેની વચ્ચે વહે આછું સંગીત, પણ બહારથી તો ધાંધલ ધમાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસો વાંચે અને ડોસીને મોત્યો. બંને જણ વચ્ચે આવો છે પ્રેમ. લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે. જીવન તો ઝરણી જેમ વહેતું જાય છે. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું તો ડોસો ડોસીનો પકડી લે હાથ. ડોસો તો બેસે છાપાને છાપરે ને ડોસીને વળી હોય છે રસોડાનો સાથ. 8-10 દિવસ પણ જો છૂટા પડે, 8-10 દિવસ પણ જો છૂટા પડે તો બંને જણ ફોન પર ફરાર કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસી તો સાંજે મંદિરમાં જાય અને ડોસો તો જાય છે બારમાં. બંનેના રસ્તા તો લાગે છે જુદા, પણ એક જ છે સવારમાં. ડોસો ને ડોસી જાગીને જુએ, ડોસો ને ડોસી જાગીને જુએ તો કાળ જેવા કાળને કંગાળ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસો ને ડોસીના ચશ્મા બદલાય વળી કદી, ડોસો ને ડોસીના ચશ્મા બદલાય વળી કદી, દ્રશ્યો બદલાય વળી જુદા. ડોસી તો ધ્યાન ધર્મ પૂજા પાઠ કરે અને ડોસાને ખુદ એ જ ખુદા. મુદ્દાની વાત તો એટલી જ, મુદ્દાની વાત તો એટલી જ કે બુઢાઓ તો આયખાનાનો રેશમી રૂમાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. થેન્ક યુ. अनुक्रम नंबर 17 मेहुल डी कल्चर इंग्लिश मीडियम कॉमर्स कॉलेज अमरोली. આજે આપણા હૃદયને સ્પર્શવા માટેનો એક માર્ગ એટલે કવિતા. આજે આપણે હૃદયને સ્પર્શવાનો એક માર્ગ એટલે કે કવિતા. કવિતાનું શીર્ષક છે દીકરી અને કવિતાના લેખક છે અનિલ જોશી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા ગઈ ચાલી. લીલુડા પાંદડાથી ઉછળતી વેલ હવે કંકુના પગલા ગઈ ચાલી. રાખડીના તાતણે બાંધેલ ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. દીકરીનો માંડવો જો સૂરજને ઘેરવો, દીકરીનો માંડવો જો સૂરજને ઘેરવો તો જાણત અંધારું શું ચીજ છે. કુળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર મમતાનું ક્યું બીજ છે. ધીમા પગલાથી તું ઉંબરો ઓળંગતી, ધીમા પગલાથી તું ઉંબરો ઓળંગતી અને આંસુની આંગળી મેં ઝાલી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાથી ચાલી. રાખડીના તાતણે બાંધેલ ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. દીકરી વળાવતા એવો રિવાજ કે, દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી તો હારે જાવું. ઉઘડતી જાણ ત્યારે આંખિયું તળાવ થઈ, ઉઘડતી જાણ ત્યારે આંખિયું તળાવ થઈ. કહે પાણી સુધી વળાવવા આવું.
લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાથી ચાલી, રાખડીના તાતણે બાંધેલ ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. જાગરણની રાતે હું રમતી જે રાસ, જાગરણની રાતે હું રમતી જે રાસ, એની ખોવાઈ ગઈ રે ક્યાંક તાલી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાથી ચાલી, રાખડીના તાતણે બાંધેલ ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. ધન્યવાદ. अनुक्रम नंबर 18 वंदना एच, इंग्लिश मीडियम, HP देसाई कॉमर्स कॉलेज अमरोली. सजल शाह आर्ट्स एंड HP देसाई कॉमर्स कॉलेज की ओर से मैं वंदना भांगरा आज आप सबके सामने एक कविता प्रस्तुत करने जा रही हूँ. कविता का शीर्षक है आग जलनी चाहिए. कवि दुष्यंत कुमार. हो गई है फिर पर्वत सी, हो गई है फिर पर्वत सी, पिघलनी चाहिए. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज यह दीवार पर्दों की तरह हिलने लगी. शर्त लेकिन थी कि यह बुनियाद हिलनी चाहिए, शर्त लेकिन थी कि यह बुनियाद हिलनी चाहिए. हो गई है फिर पर्वत सी, पिघलनी चाहिए. हर सड़क पर, हर गली में, हर नगर, हर गांव में, हर सड़क पर, हर गली में, हर नगर, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए, हाथ लहराते हुए हर लाश चलनी चाहिए. हो गई है फिर पर्वत सी, पिघलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं. सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. हो गई है फिर पर्वत सी, पिघलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही. हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. हो गई है फिर पर्वत सी, पिघलनी चाहिए. अस्तु. अनुक्रम नंबर 19 कृपाली एम, आफ्टरनून वुमेन्स कॉलेज अमरोली.